બોલો, એક અઠવાડિયા પહેલા એમનો ફોન હતો ગયા રવિવારે કેમ કે ત્યારે આપણે પીજીવીસીએલને ટાંકીને કીધું, એની ક્લિપ છે એ તંત્ર સુધી પહોંચાડી, તંત્રના પેટનું પાણી ન આવ્યું અને આ ભાઈને હજી પણ એ પ્રશ્ન સોલ્વ નથી. તમે વિચાર તો કરો, ખેડૂત કેમ ખેતી કરે? આની અંદર ખેડૂતને એક નહીં પણ અનેક પ્રકારે જોવા જઈએ તો સમસ્યાઓ, સમસ્યા સમસ્યા, બીજું કાંઈ નહીં. એટલે ખૂબ સમસ્યા છે. તંત્ર નથી ધ્યાન દેતું એ તો ઠીક, ચાલો એ તો કામચોરી કરે આ પીજીવીસીએલના અધિકારીઓ, પણ આ સરકાર કે ઉર્જા મંત્રી કે કૃષિ મંત્રી એ શું કરે? એને કેમ ખબર નથી પડતી કે ભાઈ આજે આપણી પાસે ફરિયાદ આવી છે તો આનું સોલ્યુશન કરવું જોઈએ? નથી સોલ્યુશન કરતા. એમને પણ રસ નથી. જે અધિકારી પૈસા લે છે, પગાર લઈને કામ કરે છે, મફત તો બેઠા નથી. અને ખેડૂત વીજળી વાપરે છે, તમે કઈ મફત નથી દેતા, એ ખેડૂત વેચાતી લે છે, બિલ ભરે છે. અને છતાં પણ જો તમે ટાઈમે આ ન કરી શકતા હો તો ડૂબી મરવું જોઈએ. ઢાંકણી તો અમે મોકલાવીએ, કદાચ તમારી પાસે ન હોય તો એમાં પાણી તમે થોડુંક ભરીને ડૂબી જાજો, જો તમે ખેડૂતનો આટલો પ્રશ્ન સોલ્વ ન કરી શકતા હોય તો. તમારા સુધી અમે વાત પહોંચાડી, અમે કીધું કે ભાઈ આ ખેડૂતનો પ્રશ્ન છે, છતાં પણ તમે નિષ્ક્રિય, કોઈ ધ્યાન નથી દેવું. આવું ક્યાંથી ચાલશે અને કેટલાક દિવસ ચાલશે? વાતો તો આપણે બહુ મોટી મોટી કરીએ કે વિદેશમાં ડંકો વાગે. વિદેશની અંદર પાવરમાં આવું નથી હોતું. ટાઈમે આવે છે, રોડ રસ્તા સારા છે, પાવર ટાઈમે ખેડૂતને મળે છે. ખેતી પ્રધાન દેશ ભારત છે, ભારતના ખેડૂત હેરાન છે. જે દેશ ખેતી પ્રધાન નથી એ દેશમાં ખેડૂતો સુખી છે, ભારતમાં દુઃખી છે. બોલો, તારો મતલબ શું સમજવાનો? મતલબ એ કે તમારે બધાએ ભેગા થઈને ખેડૂતનું શોષણ કરવું છે, ખેડૂતને લૂંટવા છે, ખેડૂતની જમીનમાં કબજો કરીને થાંભલા ફોડવા છે, ખેડૂતને પાકનો ભાવ નથી દેવો, ટાઈમે પાવર નથી દેવો અને ખેડૂતની ક્યાંય વાત નથી સાંભળવી. આ કેટલી ગંભીર બાબતો છે.